હેલો સ્ટુડન્ટ, આપણે જે વિડીયો લેક્ચર જે બનાવીએ છીએ એ તમે કોઈ પણ બી એક્ઝામની તૈયારી કરતા હો છો એનાની અંદર ખાસ કરીને જે એમસીક્યુ જે પૂછાતા હોય છે વારંવાર અથવા તો પૂછાઈ શકે એવા દરેકે દરેક ટોપિકના દરેકે દરેક થિયરીના આપણે એમસીક્યુ તૈયાર કરેલા છે કે જે તમે ગુજકેટ છે, બોર્ડ એક્ઝામ છે, નીટ છે, JEE છે, એમાં તમે જો સારો સ્કોર કરવો હોય તો આપણે એના માટે વિડીયો લેક્ચર બનાવીએ છીએ. તો મારી ચેનલનું નામ છે કન્સેપ્ટ ફિઝિક્સ બાય પીજી. પીજી મતલબ મારું નામ છે પાર્થ ગોર. તો આપણે એની તૈયારીઓ કરી રહ્યા છે. તો ટોપિક નંબર 24 આ રીતે છે કે ખુલ્લો અર્ધગોળો લઈએ છીએ, હેમિસ્ફિયર છે, એના બોર્ડર પર એક ક્યુ ચાર્જ હોય તો, એટલે કે આ રીતે એક હેમિસ્ફિયર લેવાનું છે અને એના બોર્ડર પર એટલે કે અહીંયા ક્યુ ચાર્જ મૂકેલો હોય તો એના માટે તેને બંધ કરવા બીજો એક કાલ્પનિક અર્ધગોળો આપણે વિચારીએ. તો બીજો એક કાલ્પનિક અર્ધગોળો આ રીતે બનશે જેથી આપણને મળતું ફ્લક્સ phi = q/2ε0 મળે. આ રીતના એમસીક્યુ પૂછે છે. તો આ રીતે આપણે શું વિચારીએ કે ભાઈ અર્ધગોળો છે, એના બોર્ડર પર પ્લસ ક્યુ ચાર્જ મૂકેલો છે અને બીજો અર્ધ કાલ્પનિક ગોળો આપણે વિચારીએ છીએ. તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે છે, દરેકે દરેક બાજુ ફેલાશે. ઓકે, અર્ધગોળો છે, ડોટેડ લાઈન જે બતાવ્યું છે આપણે કાલ્પનિક અર્ધગોળો છે. કેમ આવું કરીએ છીએ એને આપણે સમજીએ. એક ખુલ્લા અર્ધગોળાકાર પૃષ્ઠ કેન્દ્ર એટલે કે સપાટ બોર્ડરના કેન્દ્ર પર એક બિંદુવત વિદ્યુતભાર q મૂકેલો છે. આ અર્ધગોળાની વક્ર સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ phi શોધવાનું છે. તો આન્સર આપણને ડાયરેક્ટ મળી જાય. આ રીતનો પ્રશ્ન આપણને બનાવેલો હોય, એના તમને 4 ઓપ્શન આપ્યા હશે. તો 4 ઓપ્શનમાંથી આન્સર આપણને મળી ગયો, બી ઓપ્શન. પરંતુ એને આપણે સમજીએ છીએ ગાઉસના નિયમની મુખ્ય શરત એવી છે કે વિદ્યુતભાર હંમેશા બંધ પૃષ્ઠની અંદર ઘેરાયેલો હોવો જોઈએ, અર્ધગોળાકાર ન ચાલે. તો phi = σ/q/ε0 આવશે. પરંતુ અહીં અર્ધગોળો ઉપરથી ખુલ્લો છે અને વિદ્યુતભાર તેની બોર્ડર પર બેઠેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂળ ખુલ્લા અર્ધગોળાની ઉપર બીજો એક સમાન ત્રિજ્યાનો બીજો કાલ્પનિક અર્ધગોળો ઊંધો મૂકો તો આપણે સોલ્વ થાય, જેથી બે અર્ધગોળા ભેગા મળવાથી એક સંપૂર્ણ બંધ ગોળો બનશે અને બિંદુવત વિદ્યુતભાર q આ બંધ ગોળાના બરાબર કેન્દ્રમાં એટલે કે અંદર આવી જશે. આ રીતે બરાબર કેન્દ્રમાં આવી જશે. આખા બંધ ગોળામાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ phi ટોટલ બરાબર q/ε0 થાય. આ કન્ડિશન અહીંયા સેટિસ્ફાય થાય છે. તો વિદ્યુતભાર કેન્દ્રમાં હોવાથી અડધી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઉપરના કાલ્પનિક ભાગમાંથી અને બીજી બાકીની અડધી ક્ષેત્ર રેખાઓ નીચેના મૂળ અર્ધગોળામાંથી પસાર થશે. આ રીતે કાલ્પનિક ગોળો જો વિચાર્યો એમાંથી અડધી ક્ષેત્ર રેખાઓ પસાર થઈ અને બીજો આપણો જે મૂળ જે અર્ધ જે ગોળો જે છે હેમિસ્ફિયર છે એની અંદરથી પણ ક્ષેત્ર રેખાઓ અડધી પસાર થશે. તો તેથી આપણા મૂળ અર્ધગોળામાંથી પસાર થતું ફ્લક્સ આખા ગોળા કરતા બરાબર અડધું થઈ જાય. તો phi બરાબર શું થશે? તો phi ટોટલ / 2. તો phi ટોટલ છે q/ε0 અને 1/2 જોડે મલ્ટીપ્લાય કરીએ તો થાય q/2ε0. હવે નીટ અને JEE માટે અગત્યનું છે કે જો ભાઈ પરીક્ષામાં આપણને અર્ધગોળાના બદલે એક અર્ધ નળાકાર પૂછે તો એ પણ પૂછી શકે ને, તો એના માટે પણ આન્સર તો આનો જ આવશે. આ રીતે જો આકૃતિમાં છે કે ભાઈ અર્ધ નળાકાર છે, એની ઉપર બીજો અર્ધ નળાકાર આપણે એઝ્યુમ કરીએ કાલ્પનિક છે, તો એના માટે પણ નીકળતું ફ્લક્સ કેટલું આવશે? q/2ε0 આવશે. ઓકે, તો આ ટાઈપના વિડિયો લેક્ચર તમારે જો વધારે આગળ જોવા હશે તો મારી ચેનલને તમે એની અંદર તમને આપણે વિડિયો લેક્ચર બનાવેલા છે. ઓકે, થેન્ક યુ.